વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ તરફથી ઈ-કેવાયસીના તાલીમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ સૌ જેમ જાણો છો એમ આપણે 100% ઈ-કેવાયસીનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો છે અને અત્યાર સુધી આપણા સૌની જેમ મહેનત અને આપણે જે પ્રયત્નો કર્યા છે તે મુજબ આપણે 50% સુધી આપણે ઈ-કેવાયસી કરાવી ચૂક્યા છીએ. આપણે લાસ્ટ જે ગયું અઠવાડિયું હતું ત્યારે 47% જેટલું ઈ-કેવાયસી થયું હતું અને અત્યારે આપણે 50 સુધી પહોંચ્યા છીએ. તો આ રીતે જ આપણે આગળ વધીએ અને 100% ઈ-કેવાયસીના લક્ષ્યાંકને પૂર્ણ કરીએ. તો આપ સૌ જેમ જાણો છો એમ આપણે ઈ-કેવાયસી વિવિધ લોકોથી આપણે જેમ કે શિક્ષકો છે, નાયબ મામલતદાર પુરવઠા છે, શહેરી વિસ્તારમાં જે ઓપરેટર છે, પીઆરઓ છે, પછી આઈટીઆઈના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર છે, આપણી વ્યાજબી ભાવની દુકાનોના જે દુકાનદાર છે, તો બધા અલગ અલગ સ્ટેક હોલ્ડર્સને આવરી લઈ અને આપણે ઈ-કેવાયસીની પ્રક્રિયા કાર્યરત કરાવી છે. અને ઈ-કેવાયસી હાલમાં આપણે અલગ અલગ માધ્યમથી કરાવી રહ્યા છીએ. એમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન વીસી મારફત કરાવી રહ્યા છીએ, ફિંગરપ્રિન્ટથી, અને તે સિવાય પણ વીસી અને અન્ય જે પણ સ્ટેક હોલ્ડર છે એ બધા પીડીએસ પ્લસ મારફત પણ ઈ-કેવાયસી કરી શકે છે. એ સિવાય નાગરિકો ઘરે બેઠા માય રેશન એપથી પણ પોતાની મેળે ઈ-કેવાયસી કરાવી શકે છે. તો આ ઈ-કેવાયસી આપણે કઈ કઈ રીતે કરાવી શકાય છે અને કોણ કોણ કરી શકે છે એની એક ફિલ્મ નિહાળીશું. એના સિવાય ઈ-કેવાયસી આપણે કેમ કરાવવું જોઈએ એની પણ આપણે એક મૂવી નિહાળીશું. અને ત્યારબાદ આપના કોઈ પણ પ્રશ્નો હોય તો આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. ડિજિટલ ક્રાંતિ એ માત્ર શબ્દ નથી, ગુજરાતના નવા ભવિષ્યનો પડઘો છે. આજનું ગુજરાત છે ઝડપ, પારદર્શકતા અને ટેકનોલોજીની મજબૂત કડી સાથે જોડાયેલું અને નવનિર્માણના માર્ગે ઝડપથી આગળ વધતું રાજ્ય. કારણ કે ગુજરાતના નાગરિકો પાસે છે પોતાની ઓળખને આધુનિકતમ બનાવવાનું સરળ, સુરક્ષિત અને સચોટ સાધન ઈ-કેવાયસી. વિશ્વના નકશા પર ભારત દેશની એક નવી ઓળખ ઊભી કરવાના સંકલ્પ સાથે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પછી એક આગવી અને ક્રાંતિકારી પહેલોને અમલમાં મૂકી રહ્યા છે. આ જ દિશામાં તેઓનું વધુ એક પગલું એટલે દેશના સમર્થ નાગરિકોને વધુ સશક્ત બનાવતી ઈ-કેવાયસીની પ્રક્રિયા. તેઓના જ પ્રેરક પગલે ચાલતા ગુજરાતના કાર્યનિષ્ઠ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતને ડિજિટલ મોરચા પર આગવું સ્થાન અપાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આજે ગુજરાતના નાગરિકો ઈ-કેવાયસી થકી પોતાના હક અને ભવિષ્યને ફક્ત એક ક્લિકમાં આંબી શકે છે. દસ્તાવેજી પ્રક્રિયાઓને સરળ અને ઝડપી બનાવી શકે છે. ધરતી પર સખત મહેનત કરનારા ખેડૂતથી લઈને આકાશને આંબવાના સપના જોનારા વિદ્યાર્થીઓ સુધી દરેકને તેમના હકોનો લાભ ઈ-કેવાયસી આપી શકે છે. ટેકાના ભાવે અનાજની ખરીદી કરવી હોય કે વાજબી ભાવની દુકાનેથી વિના મૂલ્યે અનાજ મેળવવું હોય, શિષ્યવૃત્તિ મેળવવી હોય કે નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરવા હોય, આરોગ્ય યોજનાઓનો લાભ મેળવવો હોય કે કૃષિ સહાય પ્રાપ્ત કરવી હોય, નાગરિકોએ સરકારશ્રીના જુદા જુદા વિભાગોની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે હવે લાંબી પ્રતીક્ષા કરવી પડતી નથી. ઈ-કેવાયસી અંતર્ગત ગુજરાત સરકાર તેના તમામ નાગરિકોની આધાર બેઝડ ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે, જેથી વ્યક્તિની ખરાઈ પળવારમાં શક્ય બને છે અને તે પોતાના હકના લાભો તાત્કાલિક મેળવી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો જેમ એરપોર્ટ પર ચેક ઇન કરતી વખતે જો તમામ દસ્તાવેજો અને ઓનલાઈન ગેટ પાસ પહેલેથી જ કાઢી રાખ્યા હોય તો બોર્ડિંગ ફટાફટ કરી શકાય છે. જેમ આધાર અને બાકીના દસ્તાવેજો બરાબર હોય અને કેવાયસી કરાવેલ હોય તો બેંકની સેવાઓ જલ્દીથી મેળવી શકાય છે. તેવી જ રીતે જો તમે ઈ-કેવાયસી કરાવેલ હોય તો સરકારની વિવિધ યોજનાઓનો લાભ
ઝડપી અને સચોટ રીતે મેળવી શકાય છે. ઈ-KYC ની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આપ ઘેર બેઠા આપનું અને આપના પરિવારના તમામ સભ્યોનું ઈ-KYC ગણતરીની મિનિટોમાં કરી શકો છો. જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાં તમારી પ્રોફાઇલ બનાવો. હવે આ પ્રોફાઇલ સાથે આપનું રાશન કાર્ડ લિંક કરો. રાશન કાર્ડ લિંક કર્યા બાદ આધાર ઈ-KYC મેન્યુમાં જઈને આધાર ફેઝ RD એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારી અને તમારા કુટુંબના સભ્યોની વિગતો ચકાસી આધાર ઈ-KYC માટે સભ્ય પસંદ કરી OTP જનરેટ કરો. જરૂરી સૂચનાઓ વાંચો અને સહેમતિ આપી OTP દાખલ કરો. ત્યારબાદ તેમાં કેમેરો ખુલે એટલે મોબાઈલ સામે સીધો ચહેરો રાખો અને આંખ પટપટાવો. ઈ-KYC ની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરો અને વિગતો મોકલી આપો. આ જ રીતે એક પછી એક તમામ સભ્યોનું ઈ-KYC પૂર્ણ કરો. જો આપની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય તો નજીકની ઝોનલ કે મામલતદાર કચેરીમાં જઈને બાયોમેટ્રિક કે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ ઈ-KYC કરાવી શકાય છે. જો આપ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો આપની ગ્રામ પંચાયતની કચેરીમાં જઈને VCE મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન થકી ઈ-KYC કરાવી શકો છો. આ માટે આપે શહેર સુધી ધક્કો ખાવાની જરૂર નથી. છે ને એકદમ સરળ? તો આજે જ ઈ-KYC ની આ પ્રક્રિયા થકી આપની ઓળખ પ્રસ્થાપિત કરો. પરંતુ હા, એટલી સાવધાની ચોક્કસ રાખજો કે ફક્ત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓ મુજબ જ કાર્યવાહી કરો. વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા મારફત મળતી અજાણી લિંક પર ક્લિક ન કરો. ઈ-KYC માટે આપે આપના બેંક ખાતાની વિગતો આપવાની રહેતી નથી. ગુજરાતની આ ડિજિટલ યાત્રા દરેક નાગરિક માટે છે. ઈ-KYC એ એક નાના પગથિયાંથી શરૂ થતી મોટી ક્રાંતિ છે. એવી ક્રાંતિ જે તમારો સમય બચાવે છે, તમારા હક્કોને સુરક્ષિત કરે છે અને તમારું જીવન સરળ બનાવે છે. તો આગળ વધો અને ગુજરાતના ડિજિટલ પરિવર્તનનો ભાગ બનો. ઈ-KYC સુરક્ષિત ઓળખ, નિશ્ચિત લાભ, સરળતા, પારદર્શકતા, વિશ્વાસ. હવે આપણે આપ સૌના જો કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો લઈશું. આ સિવાય પણ જે આપને નંબર સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે તેની ઉપર કોલ કરી આપના કોઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો આપ પૂછી શકો છો. એ સિવાય પણ આપણે જે ડિજિટલ ગુજરાતની હેલ્પલાઇન છે એની પર પણ આપના પ્રશ્નો, મૂંઝવણ પૂછી શકો છો. એનો નંબર છે 1800-233-5500 1800-233-5500. એ સિવાય આધારને લગતા કોઈ પ્રશ્ન હોય તો આપ આધારનો જે કંટ્રોલ રૂમ છે ત્યાં પણ આપના પ્રશ્નો, આપને કીટ રિલેટેડ કોઈ પ્રશ્ન હોય અથવા આધાર ઓપરેટર રિલેટેડ કોઈ પ્રશ્ન હોય, આધાર ઓપરેટરની એક્ઝામ રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો એ પણ આધાર કંટ્રોલ રૂમ ઉપર આપ પૂછી શકો છો. એનો નંબર છે 079-232-55740. રિપીટ કરું છું, 079-232-55740. મિત્રો, આપણે આમ જોઈએ છીએ કે બધા KYC કરે 50% ઉપર પહોંચી પણ ગયું છે. આપને જો કોઈ પ્રશ્ન હોય તો આ જે સ્ક્રીન ઉપર નંબર છે તેમાં તમે ફોન કરીને જણાવી શકશો. ત્યાં સુધી વાત કરીએ કે નાના મોટા ફિલ્ડમાંથી ઘણા બધા કોઈને કોઈ પ્રશ્ન આવતો હોય છે. તો આપણે આમ જોઈએ તો જે PDS પ્લસના રાઇટ્સ જે બી યુઝરને આપણે આપેલા છે, મોટાભાગના ગવર્મેન્ટ એમ્પ્લોયી યુઝર છે. તો ઘણીવાર સામાન્ય એક દાખલો કરીએ કે કોઈ એક મિત્રનો ફોન આવ્યો, મારે KYC કરવું છે, મારા રાશન કાર્ડમાં કોઈનો નંબર શીટ નથી, તો મારે કેવી રીતે કરવું? એટલે અમે તરત કહીએ કે નજદીકમાં કોઈ સરકારી સ્કૂલ છે કે હા, તો ત્યાંથી તમે આચાર્યની મદદથી કુટુંબના કોઈ એક સભ્યનું KYC કરશો. બાકી તમે જાતે માય રેશન એપ્લિકેશનથી કરી શકશો. અથવા નજીકમાં VC પાસે, અર્બન સેન્ટરમાં
અને ક્યાંય ન મેળ આવે તો જનસેવા કેન્દ્રમાં જઈને તમે ફેમિલીના બધા મેમ્બરને લાઇનોમાં જવાની જરૂર નથી. એક મેમ્બરને તમે જઈ અને પોતાનું કેવાયસી કરી લો. બાકી કુટુંબમાં જેટલા બી સભ્યો અન્ય હશે તેને માય રેશન મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમે કેવાયસી કરી શકશો. સરકારી કર્મચારીઓ મિત્રો પોતે પણ પહેલાં તો આપણું જ અને આપણા બધા ફેમિલી મેમ્બરનું પણ કેવાયસી પૂર્ણ કરીએ તો પણ એક ઘણી બધી ઝુંબેશ અને રાહત મળશે. એ પણ જોયું છે કે જે નોન NFSA છે, જે અનાજ નથી લેતા પણ સરકારના બીજા અન્ય લાભો શિષ્યવૃત્તિ કે બીજા કોઈ ફોર્મ ભરવામાં ત્યાં તેમને જરૂર છે. એટલે અનાજ લો ન લો અલગ વસ્તુ છે, પણ તમારા કેવાયસી પૂર્ણ કરો. આપણે જેમ વિડીયોમાં જોયું કે આ કેવાયસી ગુજરાત સરકારનું એવું કદમ છે કે તમારે ભવિષ્યમાં દરેક જગ્યાએ દરેક યોજનાના લાભ માટે કે દરેક સર્વિસ માટે કેવાયસી કરાવવાની જરૂર રહેતી નથી અને ઘણા બધા આપને ફાયદો થશે. જેમ કે નાગરિકો આજની તારીખે જોઈએ તો નાના મોટા લાભ અથવા સર્વિસ માટે ઘણા બધા પોર્ટલમાં લોગિન એમ થતા હોય છે. તો એના તરફ પણ આ એક પગલું છે કે તમારું કોમન લોગિન ID પાસવર્ડ બની જાય નાગરિકોનું. એનો સુઓ મોટો આપણે સર્વિસ આપી શકીએ. કેટલા લોકો લાભાર્થી છે આઈડેન્ટિટી થાય. અને જે ડેટા જોયું આજની તારીખે 3.25 કરોડ કેવાયસી થઈ ચૂક્યા છે. ધીરે ધીરે હવે જે પ્રશ્નો આધારને રિલેટેડ આવે છે તો એનો પણ સરકારે આધાર કંટ્રોલ રૂમ એક કરેલો છે અને એ પણ ધીમે ધીમે ઇસ્યુ સોર્ટ આઉટ વન બાય વન કરતા જાય છે કે જે જિલ્લામાં વધારે જરૂરિયાત છે તો અન્ય જિલ્લામાંથી પણ કીટું જે ઉપયોગમાં ન હોય તો ત્યાંથી પણ એકબીજા શેરિંગ કરીને રજિસ્ટ્રેશન એનરોલમેન્ટ કે અપડેશનને જે આધારના સુધારા છે તે કરવામાં આવે છે. પછી એક નવું ફીચર્સ છે જે અમે નજીકમાં આપી રહ્યા છીએ. લગભગ જો શક્ય હોય તો આવતી બાઇસેક ટ્રેનિંગમાં આપને ટ્રેનિંગ પણ આપી દેશું કે મોટાભાગના જે પ્રશ્નો છે કે ખોટો આધાર નંબર રાશન કાર્ડમાં સીટ થઈ ગયો અથવા અલગ જ હોય કે સુધારવાનો હોય તો એ અત્યારે ઝોન ઓફિસ અથવા SSO યુઝર છે PDS પ્લસમાં ફીચર્સ આપી રહ્યા છીએ. જે થઈ ગયા બાદ જે SSO યુઝર છે PDS પ્લસમાં તે પોતે પણ નાગરિકોના આધાર અપડેટ કરી શકશે. આપના જો કોઈ પ્રશ્નો હોય VC મિત્ર અર્બન એરિયા સિટી સિવિક સેન્ટરમાંથી અથવા કોઈ શાળાના આચાર્યશ્રીને એના બાળકોના કેવાયસીમાં આમ જોઈએ તો 3.25 કરોડ થયા પણ શિષ્યવૃત્તિના ડેટામાં અમે જોયું તો 15 લાખ બાળકોના જ ટોટલ કેવાયસી અહીંથી જે ડેટા શિષ્યવૃત્તિમાં થયો છે એ લીધું છે. OBCની જે શિષ્યવૃત્તિમાં છે એમાં મોટો ગેપ છે, એ પણ એક તમે કમ્પ્લીટ કરો. ભલે આપણે શિષ્યવૃત્તિ કોઈની અટકાવી નથી, બધાને રિલીઝ થઈ ગઈ છે, બધાના શિષ્યવૃત્તિનો ફોર્મ આ તે ભરાઈ ગયું છે, પણ કેવાયસી બેકગ્રાઉન્ડમાં ચાલુ જ છે. किसी के कोई क्वेश्चन आंसर हो तो हम लोग क्वेश्चन आंसर ले सकते हैं. मीनवाइल हम लोग देख लेते हैं कि PDS प्लस का एक बार वापस से गो थ्रू हो लेते हैं कि जो नए यूज़र्स हैं या जो अभी रिसेंट में जिन्होंने सिस्टम ज्वाइन किए हैं उन यूज़र्स के लिए PDS प्लस का क्या फ़्लो है. अगर कोई क्वेश्चन आंसर आता है तो वो भी हम लोग साथ ही साथ लेते रहेंगे. तो PDS प्लस का एक बार फ़्लो देख लेते हैं कि कैसे लॉगिन करना है, क्या फ़्लो है, कैसे उसमें KYC करते हैं, स्टेटस चेक करना है तो क्या करना है, अगर कोई रिजेक्शन होता है तो कैसे उसको चेक करना है. तो PDS प्लस के लिए हमारे पास दो तरह के यूज़र्स हैं. एक SSO बेस्ड यूज़र हैं जो हमारे सिस्टम से कनेक्टेड हैं, जैसे कि आपके सप्लाई ऑफिस के हैं, रेवेन्यू के हैं, फर्दर आपके VC हैं या फिर अर्बन सेंटर के ऑपरेटर्स हैं. ये सारे SSO बेस्ड यूज़र हैं. दूसरा कैटेगरी है हमारा स्कूल लॉगिन्स का, जहाँ पर टीचर्स का, प्रिंसिपल का लॉगिन होता है. तो दोनों ही केसेस में आपकी आधार मैपिंग यूज़र के साथ कंपलसरी है. चाहे वो आपका SSO ID हो तो वहाँ पर भी आधार मैपिंग कंपलसरी है. स्कूल लॉगिन है तो स्कूल लॉगिन के केस में टीचर्स पोर्टल पे उनका आधार होना कंपलसरी है. तो प्राइमरी आपको यही चेक कर लेना है कि आपका आधार आइदर SSO ID या स्कूल लॉगिन
दोनों ही पोर्टल पे मैप है, वेरीफाइड है या नहीं। वेरीफाइड है देन उसके बाद आप यहाँ पे लॉगिन कर सकते हैं। आपको अपना SSO ID पासवर्ड डालना है, या फिर स्कूल का यूज़र है तो स्कूल ID मोबाइल नंबर डालना है। उसके बाद नेक्स्ट पे क्लिक करेंगे तो आपको एक आधार बेस OTP आएगा। ये OTP आपके आधार पर जाएगा, आपको वो OTP यहाँ पे एंटर करना है, वेरीफाई पे क्लिक करना है। क्लिक करते ही आपको इस टाइप से एक डैशबोर्ड मिल जाएगा। डैशबोर्ड पे आपके पास जो ऑप्शंस हैं उसमें पहला है आधार eKYC, देन रेशन कार्ड आधार स्टेटस, मेंबर eKYC स्टेटस, और उसके बाद फर्दर कुछ यूटिलिटीज़ या रिपोर्ट्स होंगी। तो पहला ऑप्शन हमारा है आधार eKYC। जितने भी यूज़र्स यहाँ पर eKYC के लिए इनरोल हुए हैं वो सारे यूज़र अदर कार्ड होल्डर्स का eKYC कर सकते हैं। जैसा कि अभी केतन सर ने बताया कि आप फैमिली में अगर एक भी मेंबर का आधार सीडेड नहीं है तो किसी एक मेंबर का आधार आप PDS प्लस या फिर जन सेवा केंद्र या फिर VC के थ्रू सीड करा लीजिए, और उसके बाद बाकी मेंबर्स का KYC आप घर बैठे माई रेशन मोबाइल एप्लीकेशन के थ्रू कर सकते हैं। तो आधार eKYC करने के लिए फर्स्ट आपको इस टाइप से इंस्ट्रक्शंस मिलेंगी, क्या क्या स्टेप हैं, कैसे करना है, वो सारा यहाँ पर है, आप सारे स्टेप्स देख लीजिए। दूसरी रिक्वायरमेंट यहाँ पर ये है कि आपके फ़ोन में आधार की फेस ID इंस्टॉल होनी चाहिए। आपको पता है तो आप पहले से इंस्टॉल करके रखिए, नहीं पता है तो ऊपर हमने एक लिंक दिया हुआ है डाउनलोड आधार फेस ID ऐप, वहाँ से क्लिक करके आप डाउनलोड कर लीजिए। डाउनलोड करने के बाद नीचे चेक बॉक्स पे क्लिक करिए और गेट कार्ड डिटेल पे क्लिक करेंगे तो आपको कार्ड नंबर एंटर करने का ऑप्शन मिल जाएगा। कार्ड नंबर डालिए, गेट कार्ड मेंबर पे क्लिक करेंगे तो उस कार्ड के सारे मेंबर्स आपको मिल जाएंगे, साथ में उनका आधार सीडेड है या नहीं, KYC का क्या स्टेटस है वो मिल जाएगा। जिन मेंबर का KYC नहीं हुआ है या आधार सीडेड नहीं है वो मेंबर्स का आप यहाँ से आधार सीड कर सकते हैं, KYC कर सकते हैं। मेंबर सेलेक्ट करिए, नीचे बटन पे क्लिक करेंगे तो आपको एक कंसेंट मिलेगा। ये कंसेंट आपको सिटीज़न को कन्वे करना होगा, मतलब आप सिटीज़न की सहमति से, उसकी मर्ज़ी से उसका KYC कर रहे हैं, तो ये कंसेंट आपको सिटीज़न को कन्वे करना है, बताना है। ऊपर एक प्ले का बटन है, आपका ये ऑटो प्ले होगा, मतलब कि आप इस स्क्रीन पे आएंगे तो ये कंसेंट ऑटोमेटिकली प्ले हो जाएगा। आपको स्टॉप करना है तो स्टॉप भी कर सकते हैं। कंसेंट आपको सिटीज़न को बता देना है, कन्वे कर देना है। उसके बाद नीचे चेक बॉक्स पे क्लिक करके जनरेट OTP करेंगे तो सिटीज़न के आधार पे एक OTP जाएगा, वो OTP यहाँ पे डालेंगे, वेरीफाई करेंगे। वेरीफाई करने के बाद सिटीज़न का एज ग्रुप क्या है वो पूछा जाएगा, क्योंकि आप यहाँ पर जो KYC कर रहे हैं वो मे बी किसी बच्चे का कर रहे हैं या फिर अडल्ट मेंबर हो सकता है। तो इन केस अगर वो बच्चा है, मतलब उसकी एज 18 से कम है, तो उस केस में आपको उसके गार्जियन का भी कंसेंट लेना होगा, मतलब कि उसका गार्जियन कौन है, उसका नाम, उसका रिलेशन और उसका मोबाइल नंबर। 3 चीज़ें आपको यहाँ पर लेनी होंगी। अगर वो एडल्ट मेंबर है तो केवल आपको मोबाइल नंबर लेना है। उसके बाद जो आपने मोबाइल नंबर दिया है उस पर OTP आएगा, OTP डाल के वेरीफाई OTP करेंगे तो आपको डायरेक्टली फेस कैप्चर की स्क्रीन मिल जाएगी। यहाँ पर उस सिटीज़न का, कार्ड होल्डर का आप फेस कैप्चर करिए। फेस कैप्चर के केस में आपको ध्यान यही रखना है कि उस सिटीज़न का फेस इस सर्कल के अंदर आना चाहिए, और ये सर्कल जब ग्रीन होगा तभी फेस कैप्चर होगा। इन केस अगर रेड है तो आपको 2-3 चीज़ें देख लेनी है कि बैकग्राउंड में कोई दूसरा फेस तो नहीं है, मतलब कि इस सर्कल के अंदर एट अ टाइम एक ही फेस होना चाहिए, वही कैप्चर होगा। प्रॉपर लाइटिंग है या नहीं, फर्दर आपका फेस सर्कल के अंदर है, ऐसा नहीं कि फेस जो है आपका पूरा सर्कल में आ नहीं रहा, तो कैमरे को आपको अलाइन करना होगा। एक बार कैप्चर हो गया, कैप्चर होने के बाद आपको नेक्स्ट स्क्रीन पे आधार का डेटा मिल जाएगा, और साथ ही साथ रेशन कार्ड में उस मेंबर के लिए क्या डिटेल सीडेड हैं वो मिल जाएंगी। आधार का डेटा है, आप चेक कर लीजिए, रेशन कार्ड का डेटा है, दोनों मैच करा लीजिए, नाम वगैरह मैच हो रहा है, डेट ऑफ बर्थ मैच हो रही है, जेंडर मैच हो रहा है, देन उसके बाद आप इसको अप्रूवल के लिए भेज सकते हैं। अप्रूवल के लिए जब आप भेजोगे तो यहाँ पर आपसे वापस एक कंफर्मेशन पूछेगा कि आपके फ़ोन पे अगर कोई आपने पैटर्न सेट कर रखा है या कुछ बायोमेट्रिक लगा रखा है, मतलब कि फिंगरप्रिंट सेट किया हुआ है, तो वो आपसे पूछेगा। इन केस आपने पैटर्न भी नहीं लगाया, आपने फिंगरप्रिंट भी इनेबल नहीं किया है, तो वापस आपके मोबाइल पे एक OTP आएगा। OTP डाल के आपकी ये रिक्वेस्ट फर्दर सप्लाई ऑफिस के पास सेंड हो जाएगी अप्रूवल के लिए। अब सप्लाई ऑफिस
जो भी आधार का डेटा है एज वेल एज जो रेशन कार्ड का डेटा है दोनों कंपेयर करके उसके बेसिस पे डिसाइड करेगा कि इसको अप्रूव करना है या रिजेक्ट करना है। बेसिकली जो अप्रूवल है वो यही देखा जाता है कि जो आधार से डेटा आया है और जो रेशन कार्ड से डेटा आया है दोनों एक ही मेंबर हैं या नहीं। दोनों एक ही मेंबर हैं तो वो अप्रूवल के लिए जाएगा। उसके बाद डैशबोर्ड पे हमारा सेकेंड ऑप्शन था रेशन कार्ड आधार स्टेटस। फर्दर कार्ड के अंदर कितने मेंबर्स का केवाईसी हुआ है, कितने मेंबर्स का आधार सीडेड है या नहीं, वो आप रेशन कार्ड आधार स्टेटस वाले ऑप्शन से चेक कर सकते हैं। आपको कार्ड नंबर डालना है और उसके बाद सारे मेंबर्स की लिस्ट मिल जाएगी, साथ में उनका आधार है या नहीं, केवाईसी हुआ है तो कब हुआ है, मोबाइल नंबर सीडेड है या नहीं, वो सारी डिटेल आपको मिल जाएगी। सेम इसी तरह एक क्वेरी आती है कि हमने केवाईसी किया था बट अभी तक उस केवाईसी का रिफ्लेक्शन नहीं आया, मतलब कि वो केवाईसी दिखा नहीं रहा है कि हो गया या नहीं। तो आपको किसी मेंबर का केवाईसी का स्टेटस चेक करना है तो मेंबर ई केवाईसी स्टेटस का ऑप्शन है, वहाँ पर आप मेंबर आईडी डालिए। मेंबर आईडी डालने के बाद आपको केवाईसी की डिटेल मिल जाएगी कि केवाईसी आज की डेट में उसका स्टेटस क्या है। इन केस अगर अप्रूव हुआ है तो कब अप्रूव हुआ है और अगर रिजेक्ट हुआ है तो उसका रीज़न क्या है। खेड़ा हेलो। हाँ बताइए। मेरा पापा का जो आधार नंबर अलग है, रेशन कार्ड में बता रहा है ओके। और असल में नंबर अलग है। तो उसको सही कराने के लिए क्या करना पड़ेगा? देखिए आज की डेट में जो ऑप्शन है वो आपको जनसेवा केंद्र पे ही जाना पड़ेगा आधार अपडेट कराने के लिए। नियर फ्यूचर में ये ऑप्शन हम मोबाइल एप्लीकेशन पे भी देने वाले हैं, बट आज की डेट में अगर आपको अपडेट कराना है तो आपको जनसेवा केंद्र या फिर सप्लाई ऑफिस या जोनल ऑफिस में ही जाना पड़ेगा। फर्दर आपकी और कोई क्वेरीज हो तो हम लोग ऐसे ही लेते रहेंगे। वापस अपने फ्लो पे आते हैं। तो रिजेक्शन का रीज़न आपको देखना है तो आप मेंबर ई केवाईसी स्टेटस वाले ऑप्शन से देख सकते हैं कि किस रीज़न से रिजेक्ट हुआ है। फर्दर इसके अलावा आपकी नेक्स्ट स्क्रीन है सप्लाई ऑफिस के लिए या जोनल ऑफिस के लिए कि उनके पास अप्रूवल का ऑप्शन कैसे मिलता है। माइग्रेशन से जो भी रिक्वेस्ट आई हैं, आपकी पीडीएस प्लस से जितनी भी रिक्वेस्ट आई हैं या फर्दर वीसी ने जो भी रिक्वेस्ट सेंड की हैं, वो सारी रिक्वेस्ट सप्लाई ऑफिस के पास आती हैं अप्रूवल के लिए। सप्लाई ऑफिस के यूज़र आपके आधार का जो डेटा है और रेशन कार्ड का जो डेटा है वो दोनों डेटा को मैच कर लेते हैं कि नाम वगैरह मैच हो रहा है, उसी पर्सन का है या नहीं। उसके बाद उस पर डिसीजन लेते हैं कि फर्दर उसको अप्रूव करना है या रिजेक्ट करना है। जो भी डिसीजन होगा उसके बिहाफ पर सिटीज़न को एक एसएमएस जाएगा कि आपकी रिक्वेस्ट अप्रूव या रिजेक्ट हुई है। फर्दर इसके अलावा जैसा हम लोगों ने पहले देखा कि अगर किसी का ई केवाईसी रिक्वेस्ट सबमिट किया है और उसको नहीं पता चल रहा है कि फर्दर उसका ई केवाईसी स्टेटस का क्या स्टेटस है, तो हमने माइग्रेशन के अंदर भी एक ऑप्शन दिया है जहां से सिटीज़न खुद घर बैठे चेक कर सकता है कि उसकी ई केवाईसी की रिक्वेस्ट आज की डेट में पेंडिंग है या अप्रूव है। आपके ई केवाईसी वाले ऑप्शन में ही नीचे एक येलो कलर का बटन है स्टेटस का, वहाँ से आप अपना आधार नंबर डाल के वापस चेक कर सकते हैं कि आपने जो लास्ट रिक्वेस्ट की थी वो अप्रूव हुई है या रिजेक्ट हुई है। फर्दर इसके अलावा कुछ यूज़र्स की ऐसी भी क्वेरी हैं कि हमने केवाईसी किया था बट आज की डेट में अभी हमारा स्टेटस दिखा नहीं रहा है कि केवाईसी हुआ है कि नहीं हुआ है। तो अगर आपने आज केवाईसी किया है तो वो केवाईसी सप्लाई ऑफिस में अप्रूवल के लिए जा रहा है। मे बी उसमें थोड़ा सा टाइम लगे, आपका 1 दिन 2 दिन का। जब वो अप्रूव करेंगे उसके बाद ही फाइनल आपको स्टेटस मिलेगा कि आपकी ई केवाईसी अप्रूव हुई है या रिजेक्ट हुई है। इन केस अप्रूव हो गई आपको कुछ भी नहीं करना है, रिजेक्ट हुई है तो आप वापस से केवाईसी की रिक्वेस्ट डाल सकते हैं। सिमिलरली जैसा अभी डिस्कस हो रहा था कि जिनका आधार गलत सीडेड है या फिर फैमिली में एक दूसरे का आधार चेंज हो गया है, तो दोनों ही केसेस में आज की डेट में अगर आपको आधार अपडेट कराना है तो आपको सप्लाई ऑफिस या फिर जोनल ऑफिस में ही जाना पड़ेगा। फर्दर पीडीएस प्लस में हम ये ऑप्शन देने वाले हैं कि वहाँ से आप डायरेक्टली
सिटीज़न का आधार गलत सीडेड है तो आप चेंज कर सकते हैं, या फिर इंटरचेंज है तो उस केस में भी आप करेक्ट कर सकते हैं। देवभूमि द्वारिका। હેલો, હા બોલો. આપણે ઈ કેવાયસી વિશે જ બોલું છું સાહેબ. ઈ કેવાયસી કરીએ પણ રિજેક્ટ થઈને આવે છે, તો એ રિજેક્ટ નું આપણે રીઝન દર્શાવવું હોય તો અરજદાર આવે પાછા કે કયા કારણથી રિજેક્ટ થયું, તો એના માટે શું કરવું? देखिए, अगर आप पोर्टल से ई केवाईसी कर रहे हैं, बायोमेट्रिक बेस आपने ई केवाईसी किया है, तो पोर्टल पे ही आपके पास हर एक ई केवाईसी का स्टेटस मिलता है कि वो अप्रूव हुई या रिजेक्ट हुई है। इन केस अगर रिजेक्ट हुई है तो आपको वहीं सामने ही उसका रीज़न भी मिल जाएगा। दूसरी बात कि अगर आपने पीडीएस प्लस से किया है तो अभी मैंने जो ऑप्शन बोला था कि मेंबर ई केवाईसी स्टेटस, वहाँ से आप चेक कर सकते हैं कि उसका ई केवाईसी का रिजेक्ट हुआ है तो किस रीज़न से रिजेक्ट हुआ है। दोनों केसेस में आपको पोर्टल पे या ऐप पे ही चेक करना पड़ेगा कि क्या रीज़न दिया था सप्लाई ऑफिस ने। फर्दर दूसरा कोई क्वेश्चन हो तो हम लोग ले सकते हैं यहाँ पर। અન્ય કોઈ મિત્રને પ્રશ્ન હોય તો પૂછી શકો છો, ન હોય તો આપણે પૂર્ણ કરીએ. અન્ય કોઈ મિત્રને કોઈ પ્રશ્ન ન હોય તો આપણે પછી તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરીએ. તો અત્રે ઉપસ્થિત નાયબ સંયુક્ત નિયામક શ્રી ગાંધી સાહેબ, આઈસીટી ઓફિસર શ્રી કેતન નિરંજન, ડીડી એનએફએસએ ડેપ્યુટી ડાયરેક્ટર એનએફએસએ શ્રી ડૉક્ટર મેશ્વા પટેલ અને શિવાંશુજી એનઆઈસી આસિસ્ટન્ટ ડિરેક્ટર. આણંદનો એક પ્રશ્ન છે તો લઈ લઈએ. આણંદથી. हेलो, હા साहब मारो प्रश्न है कि હું એક એસોસો યુઝર છું. તો એસોસો યુઝરમાં જે ફ્યુચરમાં આપવાનું છે આધાર સુધારવા માટે, તો તે ક્યારથી પ્રોવાઈડ કરવામાં આવે? आपको एसएसओ यूज़र में आधार आपको करेक्ट करवाना है। जो गलत आता है रेशन कार्ड में गलत सीड हो गया हो। अच्छा, रेशन कार्ड में गलत सीड हुआ, ठीक है। रेशन कार्ड में गलत सीड हुआ है तो आपका एक आपके पास आज की डेट में जो ऑप्शन है आपको सप्लाई ऑफिस में ही भेजना पड़ेगा, चाहे वो आपका मामलादार ऑफिस हो या जोनल ऑफिस हो, वहाँ से आप करेक्ट करवा सकते हैं। नियर फ्यूचर में मतलब ऑप्शन आपका जल्दी ही पीडीएस प्लस में भी अवेलेबल होने वाला है, वहाँ से भी आप अपडेट कर सकते हैं। बट आज की डेट में जो ऑप्शन है वो आपका सप्लाई ऑफिस पे ही है। તો અત્રે ઉપસ્થિત તમામ તજજ્ઞોનો આભાર માનીએ. સાથે સાથે આપણે જે આપણા જે પ્રયત્નોથી આપણે 50% સુધી પહોંચી શક્યા છે ઈ કેવાયસીને, એ આપણો યજ્ઞ આપણે આગળ વધારીએ અને 100% ઈ કેવાયસીના લક્ષ્યાંકને પૂરા કરવા માટે આપણે પૂરા પ્રયત્નો કરીએ. આપનો સૌનો ખૂબ ખૂબ આભાર.